હેલો ફ્રેન્ડ્સ, ચોમાસું ચાલી રહ્યું છે. જેમ ચોમાસું છે એની સાથે સાથે શરદી, ઉધરસ, તાવ અને મચ્છરજન્ય રોગનો રોગચાળો છે. તો આજે આપણે વાત કરવાની છે કે શરદી, ઉધરસ, તાવ અથવા વાયરલ ઇન્ફેક્શનથી કઈ રીતે બચી શકાય. હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર વિશ્વમ ધોળિયા. સ્વાસ્થ્યની વાતોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમુક એવા પોઈન્ટ કહીશ કે તમે જેનાથી આ શરદી, ઉધરસ, તાવ અથવા વાયરલ ઇન્ફેક્શનથી બચી શકો. તો સૌથી પહેલું છે કે સપ્રમાણ માત્રામાં પ્રવાહી લેવું. દિવસનું 3 થી 4 લીટર અથવા પેશાબ સફેદ રહે એ રીતે પાણી પીવું. બીજું, સિઝનલ ફ્રૂટ્સ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું વધારે રાખવું, જેમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે અને જે તમારી ઇમ્યુનિટી વધારવામાં હેલ્પફુલ થાય છે. ત્રીજી વસ્તુ, ઉધરસ અથવા છીંક ખાતી વખતે મોં અને નાકને રૂમાલ વડે ઢાંકવું, જેથી આ ઇન્ફેક્શન છે બીજા વ્યક્તિમાં સ્પ્રેડ ના થાય. અને બધા જ વ્યક્તિઓ જે દર્દી છે અને જેને ઇન્ફેક્શન નથી લાગેલું એવા બધા જ વ્યક્તિઓએ ખાસ કરીને માસ્ક પહેરવું. ચોથું, વારંવાર હાથને ધોવા, બને ત્યાં સુધી અનયુઝ્યુઅલ વસ્તુઓ પર હાથને અડાડવા નહીં. પાંચમું, પૂરતી 7 થી 8 કલાકની ઊંઘ લેવી અને બને ત્યાં સવારમાં વહેલા ઉઠીને યોગા પ્રાણાયામ કરવું. વહેલા સૂઈ જાઓ એટલે વહેલા જાગી શકો અને યોગા પ્રાણાયામ અને થોડી હળવી કસરતો કરવી. અને જો તમે આનાથી ઇન્ફેક્ટેડ થાવ છો તો તમારે તમારા ફેમિલી ફિઝિશિયનનો અવશ્ય સંપર્ક કરવો જોઈએ. નમસ્કાર.